મિત્રો 5મા લેક્ચરમાં મળી રહ્યા છીએ। અત્યાર સુધીમાં આપણે પહેલા પાઠની અંદર કલ્યાણ સુધી જોયું હતું। આ પહેલાં એક બાબતની સ્પષ્ટતા કરી દઉં કે ભાઈ ઘણા મિત્રોના સવાલ આવે છે કે ભાઈ સર શેમાંથી સવાલ જવાબ લખવાના છે, અથવા ચોપડામાં પાકા ચોપડામાં પાકી બુકમાં કયા સવાલ જવાબ લખવાના છે। તો મિત્રો જેમ જેમ પાઠ આપણો પૂર્ણ થતો જાય એમ સ્વાધ્યાયની અંદર આપેલા જે સવાલ જવાબ છે એ જ લખવાના છે। માત્ર ને એક જ બુક બનાવવાની છે સ્વાધ્યાયની, બરાબર। બીજી કોઈ બુક એની બનાવવાની રહેતી નથી। એટલે બધાના મનમાં જે કાંઈ શંકા કે એવા કોઈ પ્રશ્ન ઉદ્ભવે તો એનું સમાધાન એ છે કે ભાઈ જેમ જેમ પાઠ પૂરો થતો જાય એમ એના જે સવાલ જવાબ આવતા જાય સ્વાધ્યાયમાંથી એ આપણે લખવાના રહેશે। એટલે આપણે સ્કૂલ શરૂ થાય અને પરીક્ષા આવે એ પહેલાં જેટલું હાલ્યું એટલું તમારે અહીંયા ક્લિયર થઈ ગયું હોય, પાકું થઈ ગયું હોય। માત્ર નોટ બનાવવાથી જ કામ નથી, હારવાર આપણે એની સાથોસાથ પાકું પણ કરતા રહેવું પડશે। અને સમય મળે તો રિવિઝન પણ કરતા રહેવાનું, કારણ કે સ્કૂલ બંધ છે એટલે આપણી પાસે ઘણો સમય છે। એટલે દરેક વિષય પાછળ આપણે અહીંયા તમે અભ્યાસ કરી લો ઓનલાઈન, પછી તમારે એનું રિવિઝન માટેનો સમય કાઢવાનો રહે, બરાબર। કે ભાઈ આપણે આજે આટલું આમાં શીખ્યા ઓનલાઈનમાં અભ્યાસમાં, અર્થશાસ્ત્રમાં છે, વાણિજ્ય વ્યવસ્થા, બીજા આપણા એકાઉન્ટ આંકડાશાસ્ત્રમાં, તો એનો સમય કાઢી અને આપણી પાસે ઘણો સમય હોય છે, સ્કૂલ શરૂ નથી એટલે, બરાબર। તો એનું રિવિઝન કરતા રહેવાનું, જેથી કરીને કાંઈ ભૂલાઈ જવાની કે એવી કોઈ શક્યતા ન રહે, બરાબર। અને ફરીવાર સાંભળી લો મિત્રો કે એક જ બુક આપણે બનાવવાની છે સ્વાધ્યાયની અત્યારે, બરાબર। અને એ પણ એટલા માટે કે આપણે લખવાની પ્રેક્ટિસ રહે, લખો એટલે હારવાર વાંચવાનું પણ યાદ રહેતું જાય, બરાબર। કે આપણે શું કર્યું હતું, એમાં આપણે શું પાકું કરવાનું છે, જેમ જેમ પાઠ પૂરો થતો જાય એમ આપણે એના વિશે લખતા જવાનું છે સ્વાધ્યાયમાં આવતા પ્રશ્નોત્તરીમાં, જેથી કરીને આપણે સ્કૂલ ખુલે ત્યાં સુધીમાં એમાં સાથોસાથ જાય। એટલે પાછળથી પછી આપણે પાકી બુક બનાવવાની દોડાદોડી રહેતી નથી અને હારવાર આપણે એને રિવિઝનમાં પણ લઈ શકશું, બરાબર। તો આપણે મિત્રો છેલ્લે જોયું હતું કલ્યાણ। તો અહીંયા કલ્યાણ એટલે અર્થશાસ્ત્ર છે, એટલે આર્થિક કલ્યાણની વાત આવે છે। અને આર્થિક કલ્યાણ એટલે આપણી આર્થિક પરિસ્થિતિમાં સુધારો। અત્યારની જે પરિસ્થિતિ આપણી વર્તમાન પરિસ્થિતિ છે એની કરતાં વધુ સારી પરિસ્થિતિ એટલે આપણું કલ્યાણ થયું કહેવામાં આવે। તો આ દ્રષ્ટિએ આપણે જોયું હતું કે ભાઈ આપણું કલ્યાણ એટલે ભૌતિક જીવન ધોરણમાં સુધારો, વધુ સારી સ્થિતિનું નિર્માણ, એને આપણે કલ્યાણ કહેશું। અહીંયા આધ્યાત્મથી માંડીને અર્થશાસ્ત્ર સુધી કલ્યાણ શબ્દ વપરાય છે। આધ્યાત્મ એટલે આપણા શાસ્ત્રો, તો એની અંદર પણ આપણને ખબર છે કે સારા પ્રસંગો હોય કે કોઈ આપણા ધાર્મિક મોટા તહેવારો હોય ત્યારે આપણે વડીલોને વંદન કરીએ, પગે લાગીએ છીએ, પ્રણામ કરીએ છીએ, ત્યારે આપણને એ લોકો એમ કે તમારું કલ્યાણ થાઓ, તમે સુખી રહો, ખૂબ કમાઓ, તમારી ખૂબ પ્રગતિ થાય। તો આ બધું શેની માટે વપરાયું? તો આપણા કલ્યાણ માટેના શબ્દો છે ને એ કલ્યાણ કયું કીધું એને આપણને? તો કે આપણી આર્થિક પરિસ્થિતિમાં સુધારો થાય એવું એમણે કલ્યાણ થાય એવું ઈચ્છ્યું છે, બરાબર। તો આ રીતે આપણે કહી શકીએ કે ભાઈ કલ્યાણ આપણું થાય એ અર્થશાસ્ત્ર સાથે સંબંધ ધરાવે છે। પણ કલ્યાણ એટલે એવું કલ્યાણ કે જે લાંબા સમય સુધી ટકી રહે। ટૂંકા ગાળા માટે આપણું કલ્યાણ થાય તો એ કલ્યાણ નથી, બરાબર। આપણે લાંબા ગાળા સુધી આ પરિસ્થિતિ જાળવી શકીએ તો એ આપણું કલ્યાણ થયું કહેવાય। કે ભાઈ ગરીબ વર્ગમાંથી મધ્યમ વર્ગ, મધ્યમમાંથી આપણે ઊંચા વર્ગમાં પહોંચ્યા, આપણી આવક સતત વધતી ગઈ તો આપણું આર્થિક કલ્યાણ થયું એમ કહેવાય। પણ ટૂંકા ગાળા માટે આપણી આવક વધીને પછી પાછું હતું એમને આપણે ગરીબીમાં આવી ગયા તો એ આપણું આર્થિક કલ્યાણ નથી। તો આમ કલ્યાણની પરિસ્થિતિ ટૂંકા ગાળા માટે નહીં પણ કાયમી ધોરણે હોય તો જ આપણે એને કલ્યાણ કહેશું। બીજી બાબત આપણે જોઈ ગયા મિત્રો કે ભાઈ અર્થશાસ્ત્રમાં કલ્યાણ બે રીતે વિચારાય, વ્યક્તિગત કલ્યાણ અને સામૂહિક કલ્યાણ। અહીંયા અર્થશાસ્ત્રમાં જ્યારે કલ્યાણની વાત આવે ત્યારે સામૂહિક કલ્યાણની વાત આવે, કારણ કે અર્થશાસ્ત્રમાં સમગ્ર દેશને, સમગ્ર સમૂહ સમાજને ધ્યાનમાં લેવાય। એટલા માટે આપણે કહી શકીએ કે ભાઈ કલ્યાણ એટલે સામૂહિક કલ્યાણ।
વ્યક્તિગત કલ્યાણ એટલે એક વ્યક્તિની સંપત્તિ વધે તો એનું કલ્યાણ થયું આપણે એમ માનવામાં આવે છે. પરંતુ સામૂહિક કલ્યાણમાં સમગ્ર સમાજનું, સમગ્ર દેશના લોકોનું કલ્યાણ થયું એમ માનવામાં આવે છે. તો આમ વ્યક્તિગત કલ્યાણ થાય તો દેશની કલ્યાણની પરિસ્થિતિ સારી છે એમ ન કહી શકાય, પણ સામૂહિક કલ્યાણ થાય તો આપણા દેશની કલ્યાણની પરિસ્થિતિ સારી છે એમ કહી શકાય. જે બાબત વ્યક્તિ માટે હોય એ દેશ માટે સાચી ન પણ પડે કે ભાઈ એક વ્યક્તિ અથવા અમુક વ્યક્તિનું જૂથ એનું કલ્યાણ થયું, એની આવક વધી, તો એનો અર્થ એમ ન થાય કે ભાઈ સમાજના બધા જ લોકોની આવક વધી ગઈ. બરાબર? તો એટલા માટે કહીએ કે કલ્યાણને એ આપણા દેશની આવકની સાથે સંબંધ નહીં, આવકની વહેંચણી સાથે સંબંધ છે. કે ભાઈ આપણા દેશની સંપત્તિ વધી તો એ સંપત્તિમાં આવક વધી છે, તો આવકની વહેંચણી એ દરેક વ્યક્તિ વચ્ચે જો સમાન ધોરણે થાય તો સમાજનું અથવા દેશનું કલ્યાણ થયું કહેવાય. પરંતુ જો કોઈ અમુક વ્યક્તિ કે એકાદ વ્યક્તિના હાથમાં એ સંપત્તિ કેન્દ્રિત થઈ જાય તો સમગ્ર સમાજનું કે સમૂહનું કલ્યાણ થયું છે એમ કહી શકાય નહીં. તો આમ આપણા દેશમાં કલ્યાણ એટલે કેવું તો કે ભાઈ સમગ્ર સમાજનું, સમગ્ર દેશના લોકોનું કલ્યાણ, એ અર્થમાં આપણે અહીંયા કલ્યાણ શબ્દ લેવામાં આવશે. કલ્યાણને પ્રજાના સામાજિક સાંસ્કૃતિક મૂલ્યો સાથે પણ જોડવામાં આવે તો સંપત્તિ અને કલ્યાણને સીધો સંબંધ છે એમ કહી શકાય નહીં. સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યો ઘણા એવા હોય કે ભાઈ સાદગીથી રહેવું, પૈસા એની પાસે હોય તો. બરાબર? તો આપણે એમ કહી ન શકીએ કે આ વ્યક્તિનું કલ્યાણ થયું, કારણ કે એકદમ સાદગીથી, એની પાસે પૂરતા પૈસા છે છતાં એણે સાદગી ભર્યું જીવન સ્વીકાર્યું. પણ આપણા મનમાં એવું છે કે જે ભપકાદાર રીતે રહેતા હોય, બરાબર, તો એ કલ્યાણ થયું એમ માનીએ. પણ અહીંયા સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યો એના એમ કહે છે કે ભાઈ ગમે એવી સંપત્તિ આવે, ગમે એટલી આપણી પાસે આવક આવે, આપણું જીવન સાદગીમાં રહેવું જોઈએ. તો અહીંયા અર્થશાસ્ત્ર આ નૈતિક મૂલ્યો અંગેના નિર્ણયો કરતું નથી કે ભાઈ માણસની નીતિ કેવી છે એની અરે કાંઈ નિસ્બત નથી. માણસની આર્થિક પરિસ્થિતિ કેવી છે એની સાથે નિર્ણય લેવામાં અર્થશાસ્ત્ર આપણને મદદરૂપ બને છે. તો આ રીતે સંપત્તિ અને કલ્યાણનો સંબંધ મિત્રો આપણે જોયો. બરાબર? ત્યાર પછી હવે આપણે જોઈએ છીએ કે ભાઈ ઉત્પાદનના સાધનો. હવે તમે જુઓ છો કે આપણી જરૂરિયાત માત્ર એક વસ્તુ પૂરતી નથી. આપણી મુખ્ય જરૂરિયાત રોટી, કપડાં ઓર મકાન. ખાવાનું જોવે, પહેરવેશ માટે કપડાં જોઈએ એટલે વસ્ત્રો જોઈએ, અને રહેવા માટે આપણે મકાન જોઈએ. તો આ ત્રણ આપણી મુખ્ય જરૂરિયાતો છે. પણ એ ત્રણ જરૂરિયાતથી માત્ર આપણે આપણું જીવન ગુજારતા નથી. અનેક વસ્તુઓની પૂર્તિ માટે આપણે પ્રયત્ન કરવો પડે છે. ને એને કારણે જ આપણી જરૂરિયાતો કેવી બનતી જાય તો કે અમર્યાદિત બનતી જાય છે. રોટી, કપડાં અને મકાનની જરૂરિયાત સંતોષ આવી એટલે હવે આપણે ધીમે ધીમે આપણા સામાન્ય જરૂરિયાતથી આપણે આગળ વધશું કે ભાઈ હવે આપણી પાસે રહેવા માટે મકાન તો છે, પણ એની અંદર થોડી થોડી ફેસિલિટી હોવી જોઈએ. સામાન્ય પંખા છે તો હવે માણસ જેમ જેમ કમાતો થાય તો એમ એની જરૂરિયાત વધે. પંખાની બદલે એર કન્ડિશનર હોય તો સારું. ચાલીને જતો હોય તો એને એમ થાય કે ભાઈ મારી પાસે સાયકલ હોય તો સારું. સાયકલ આવી જાય પછી હવે વધારે કમાણી થાય તો કે હવે સ્કૂટર હોય તો સારું, પછી મોટર કાર હોય તો સારું. બરાબર? સામાન્ય મકાન છે તો હવે આધુનિક મકાન હોવું જોઈએ. તો આમ આપણી જરૂરિયાતો એકમાંથી અગણિત બનતી જાય છે, એટલે અમર્યાદિત બનતી જાય છે. અને આ જરૂરિયાતો પૂર્ણ કરવા માટે આપણે વસ્તુ અને સેવાઓનું શું કરવું પડે તો કે ઉત્પાદન કર્યા વિના આપણને કોઈ વસ્તુઓ પ્રાપ્ત થતી નથી. તો આપણું ફર્નિચર છે, વાહનો છે, આપણા ઘરેણાઓ છે, આપણા મકાનમાં ચણવા માટેના જુદા જુદા સાધનો છે, એમાં ઉપયોગમાં લેવાતા પથ્થરો, ઈંટ, સિમેન્ટ, બરાબર, જુદા જુદા પ્રકારના કલર છે, ફિટિંગ માટેના પાઇપ છે, નળ છે, લાદીઓ છે, તો આ બધાનું શું કરવું પડે આપણે તો કે ઉત્પાદન કરવું પડે છે. તો આમ માણસ અમર્યાદિત જરૂરિયાતો ધરાવે અને આ જરૂરિયાતોની પૂર્તિ માટે આપણે વસ્તુ અને સેવાઓનું શું કરશું તો કે ઉત્પાદન કરશું. અને આ ઉત્પાદનની પ્રક્રિયા કોના દ્વારા થાય તો કે ઉત્પાદનના સાધનો દ્વારા થાય છે. તો અહીંયા આપણે
પહેલું બાબત જોઈએ કે ઉત્પાદન, તો જો સામાન્ય વ્યાખ્યા આપણને બીજી જ લાઇનમાં આપેલી છે મિત્રો. માનવીની જરૂરિયાતો સંતોષી શકે તે રીતે વસ્તુ કે સેવાને ઉપયોગી સ્વરૂપ આપવામાં આવે તો તે ઉત્પાદન છે એમ કહી શકાય. એની નીચે લાઈન કરી નાખો. સાદી ભાષામાં આપણને આપેલું છે. વ્યાખ્યાતિત રીતે આપણને જો એની પછીની લાઇનમાં આપ્યું છે કે ઉપયોગિતાના ગુણનું સર્જન કરવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન. આ એની સાચી વ્યાખ્યા. ઉપયોગિતા ગુણનું સર્જન એટલે તુષ્ટિ ગુણનું સર્જન. આપણને સંતોષ આપવાનો ગુણ જે વસ્તુમાં હોય એને ઉત્પાદન કરવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન. તો આપણે આગળ જોશું કે ભાઈ જંગલમાં લાકડું છે, એ લાકડું આપણી માટે આમ કાંઈ કામનું નથી, પણ એ લાકડું આપણે બજારમાંથી ખરીદીએ, એમાંથી આપણને સુથાર ખુરશી છે, બીજું અન્ય ફર્નિચર બનાવી દે, તો આપણી માટે એ શું થયું? ઉપયોગિતાનો ગુણ એમાં વધ્યો, એટલે આપણી માટે એ વસ્તુ થઈ. બરાબર? તો આમ ઉપયોગિતા ગુણનું સર્જન કરવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન. આપણે બજારમાંથી ઘઉં લઈ આવીએ અને પછી લોટ દળીને એમાંથી આપણે રોટલી કે અન્ય વાનગીઓ બનાવીએ છીએ. આખા ઘઉં ખાતા નથી. તો આપણે લોટ દળવા માટે જો ઘરે ઘંટી લાવીએ તો ઘંટી આપણી કઈ બાબત થઈ? તો કે ઉત્પાદનનું એક સાધન થયું. આપણા તુષ્ટિગુણમાં વધારો કરવાનું એક સાધન થયું. તો આ રીતે ઘંટીનું ઉત્પાદન કરતા સાધનો પણ ઉત્પાદનના સાધનો ગણાય છે. તો આમ આપણી જે ઉત્પાદન પ્રક્રિયા છે એના દ્વારા આપણું શું થાય? તુષ્ટિગુણ એટલે સંતોષ આપવાના ગુણનું સર્જન થાય છે. તો એને આપણે શું કહેશું? ઉત્પાદન પ્રક્રિયા. બરાબર? એટલે ઉત્પાદન. તો અહીંયા ઉત્પાદનના સાધનો કોને કહેશું? તો આપણને એમણે આપેલું છે, જો એ જ લાઇનમાં છેલ્લે. તુષ્ટિગુણના સર્જનની પ્રક્રિયામાં જે મદદરૂપ થાય તે બાબતોને સાધન કહેવાય છે. બરાબર? અહીંયા આપણે જેનું ઉત્પાદન કરવાનું છે એ ઉત્પાદન પ્રક્રિયામાં મદદ કરનારા તમામ સાધનો એટલે ઉત્પાદનના સાધનો. નાનકડો પેરેગ્રાફ જો આપ્યો છે, ઉત્પાદનના મુખ્ય સાધનો લખ્યું છે, હેડિંગ એની ઉપર આપ્યો છે. જો કે ભાઈ ઉત્પાદન પ્રક્રિયામાં મદદરૂપ થતા તમામ સાધનો એટલે ઉત્પાદનના સાધનો, અથવા તમામ બાબતો એટલે ઉત્પાદનના સાધનો. તો અહીંયા આપણે ઉત્પાદનના સાધનોની બાબતમાં હવે આપણે જોઈશું. પણ એ પહેલાં જોઈ લે કે ભાઈ સ્થળ બદલવાથી, સ્વરૂપ બદલવાથી, સમય બદલવાથી, વસ્તુના તુષ્ટિગુણમાં ઉમેરો કરવાથી, ઉપયોગિતાના ગુણમાં વધારો કરવાથી ઉત્પાદન પ્રક્રિયા હાથ ધરી શકાય છે. સ્થળ બદલવાથી તો કે ભાઈ જંગલમાં લાકડું હોય, સાગનું, શીશમનું, એ આપણી માટે ખાલી જંગલમાં આપણે ફરવા જઈએ તો જોઈએ છે કે ભાઈ આ તો સાગનું લાકડું છે, આ શીશમનું લાકડું છે, પણ આપણે એનું કોઈ મહત્ત્વ સમજતા નથી. પણ ઘરમાં આપણે ફર્નિચર બનાવવું છે, બારી બારણા લાકડાના બનાવવાના છે, તો જ્યારે એ લાકડું આપણે બજારમાંથી ખરીદીએ અને પછી સુથાર આપણને એના આપણા ફર્નિચરના સ્વરૂપમાં એને કે બારી બારણાના સ્વરૂપમાં એનું પરિવર્તન કરી દે, ત્યારે એ આકર્ષક બની જાય, તો એને શું કહેવાય? સ્થળ બદલવાથી એ ઉત્પાદન શક્ય બન્યું, તો એને કહેવાય સ્થળ તુષ્ટિગુણ. સ્વરૂપ બદલવાથી તો કે ભાઈ લાકડામાંથી આપણે ફર્નિચર બનાવ્યું તો એનું સ્વરૂપ બદલી ગયું, તો એને પણ ઉત્પાદન કહેવાય, એને સ્વરૂપ તુષ્ટિગુણ કહેવામાં આવે છે. સ્થળ બદલવાથી આપણો સ્થળ તુષ્ટિગુણનું સર્જન થયું, અને સ્વરૂપ બદલવાથી આપણા વસ્તુના સ્વરૂપનું તુષ્ટિગુણ થયું. સમય બદલવાથી, અત્યારે કેરીની સિઝન હતી, હવે પૂરી થવામાં આવી. બરાબર? હવે એ કેરીની સિઝનમાં આ લોકો સંગ્રહ કરી લે કેરીનો, અને પછી એમાંથી રસ કાઢીને સંગ્રહ કરીને રાખે. સિઝન પૂર્ણ થયા બાદ આપણને કેરીનો રસનું એ લોકો વેચાણ કરે, તો એને કેવું કહેવામાં આવે? તો કે સમય તુષ્ટિગુણ. બરાબર? તો કે અત્યારે વસ્તુ નથી, એની અછત છે, અને આપણને વસ્તુ પૂરી પાડે છે છતાં, તો એ સમય તુષ્ટિગુણનું, સમય બદલવાથી વસ્તુના તુષ્ટિગુણમાં એને શું કર્યો? ઉમેરો કર્યો. ભલે થોડોક મોંઘો પડે પણ આપણને એ મળી રહેશે. તો આને આપણે કહેશું સમય તુષ્ટિગુણ. અને ત્યાર પછી ઉપયોગિતા ગુણમાં વધારો કરવામાં આવે. તો હમણાં મેં તમને કીધું કે ભાઈ ઘઉં છે એનો લોટ બનાવવામાં આવે તો એની ઉપયોગિતા
મૂલ્ય વધ્યું, ઉપયોગિતા ગુણ વધ્યો. એટલે આપણે એમાંથી હવે ઘઉંના લોટમાંથી અનેક વાનગીઓ બનાવી આપણી જરૂરિયાત પૂર્ણ કરી શકશું. બરાબર. તો સમય, સ્થળ, સ્વરૂપ અને ઉપયોગિતા, બરાબર, આ બધી બાબતોને ધ્યાનમાં લઈને આપણે આપણી જરૂરિયાત સંતોષીશું. તો એને આટલી બાબતો ઉત્પાદનને અસર કરશે. સ્થળ બદલવામાં, એનું સ્વરૂપ બદલવામાં વસ્તુનું, સમય બદલાવાથી અને ઉપયોગિતા ગુણમાં વધારો થવાથી એ ઉત્પાદન પ્રક્રિયામાં મહત્ત્વની બાબત બનશે. તો અહીંયા ઉત્પાદનની અંદર જે બાબત આપણને મદદરૂપ થાય એ બધાને આપણે એના સાધનો કીધા હતા. તો આગળ મિત્રો આપણે શીખી ગયા કે ભાઈ ઉત્પાદનના સાધનો કોને કહેશું ને કેટલા છે. તો ઉત્પાદનના મુખ્ય 4 સાધનો છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. તો જમીન એ કુદરતી સંપત્તિ છે. મૂડી માનવ સર્જિત છે. શ્રમ ઉત્પાદનનું જીવંત સાધન છે. બધાની જુદી જુદી લાક્ષણિકતા છે મિત્રો. જો જમીન કુદરતી સંપત્તિ શા માટે? તો કે એના પુરવઠામાં કોઈ આપણે ફેરફાર કરી શકવાના નથી. એ આપણે જોઈએ, જમીનમાં વધારો નહીં થઈ શકે આપણેથી. બરાબર. એટલે કુદરત નિર્મિત છે, કોઈ ફેક્ટરીમાં જમીન બનવાની નથી. મૂડી આપણે બનાવીએ છીએ, ચલણી નાણાં, ચલણી સિક્કા, યંત્રો, ઓજારો છે, પછી સોનું, એ બધું આપણે બનાવીએ છીએ તો એ મૂડી છે. શ્રમ ઉત્પાદનનું જીવંત સાધન છે. શ્રમ એટલે આપણે બધા શ્રમિકો. તો આપણે બધા ઉત્પાદનના કેવા સાધન છીએ? જીવંત. આપણી સ્વિચ ચાલુ કરીને આપણે હાલવા માંડીએ કે આપણે કામ કરવા માંડીએ એવું નથી. આપણામાં શક્તિ છે, કામ કરવાની ધગશ છે, કામનું જ્ઞાન છે, તો આપણે એ કાર્ય સાથે જોડાઈશું અને શ્રમ કાર્ય કરશું. બરાબર. તો એ શ્રમ એ ઉત્પાદનનું જીવંત સાધન. અને નિયોજક છે એ ઉત્પાદનના બાકીના સાધનોને એકત્રિત કરી અને ઉત્પાદન પ્રક્રિયા હાથ ધરનાર ઉત્પાદનનું મહત્ત્વનું સાધન છે. તો આમ ઉત્પાદનના મુખ્ય કેટલા સાધનો છે? તો કે 4. તો એમાં આપણે પહેલું જમીન, કુદરતી સાધન; મૂડી, માનવ સર્જિત સાધન; શ્રમ, ઉત્પાદનનું જીવંત સાધન; અને નિયોજક એ ઉત્પાદનના સાધનોને એકત્રિત કરનાર સાધન કહેવામાં આવે છે. તો આ રીતે આપણે જોઈએ કે ભાઈ ઉત્પાદનના આ સાધનોનું કાર્ય શું? તો ઉત્પાદનના આ સાધનો માનવ જરૂરિયાત સંતોષે અને એ ઉપરાંત આપણા રાષ્ટ્રની કુલ વાર્ષિક આવકમાં, એટલે કે રાષ્ટ્રીય આવકમાં વધારો કરે. આ 4 સાધનોને આધારિત આપણા દેશની રાષ્ટ્રીય આવક વધતી હોય છે. તો રાષ્ટ્રના કુલ વાર્ષિક ઉત્પાદનનો આધાર આ 4 ઉત્પાદનના સાધનો પર છે. બરાબર. આ સાધનોના પ્રમાણમાં વધારો, એનો ઉપયોગ વધુ, તો રાષ્ટ્રીય આવક વધશે. અને આ 4 સાધનોનો પ્રમાણ ઓછું કે એનો ઉપયોગ ઓછો, તો આપણા દેશની આવક ઘટશે. તો આમ ઉત્પાદન પ્રક્રિયામાં 4 સાધનો સરખું મહત્ત્વ ધરાવે છે. જમીન વિના કોઈ વસ્તુ થઈ શકવાની નથી. કારખાનું સ્થાપવું છે તો જમીન જોશે. બરાબર. મકાન ચણવું છે તો જમીન જોશે. જમીનમાંથી જ આપણને માટી મળશે, ચીરોડી મળશે. ઈંટ બનાવવા માટે માટી જોશે. ઈંટું માટીમાંથી બનાવીએ છીએ. સિમેન્ટ બનાવવા માટે પણ અંદરથી આપણને અંદર બીજી ધાતુઓ જોઈએ છે, કોલસોની બધું, તો એ પણ મળી રહેશે. આમ જમીન વગર કોઈ બાબત શક્ય નથી. મૂડી વગર કોઈ વસ્તુ ખરીદી શકાતી નથી, માટે મૂડી પણ એટલું જ મહત્ત્વનું સાધન છે. શ્રમિકો દ્વારા જ બધું કામ થશે. ખોદકામ થશે, ઉત્પાદન કાર્યકામનું કામ થશે, માલસામાનની હેરફેરનું કામ થશે, વસ્તુઓની હેરફેર, સંગ્રહ, એ બધું કામ શ્રમિકો દ્વારા થશે. અને નિયોજક છે એ મૂડીનું રોકાણ કરશે અને પછી આવા ઉત્પાદન કેન્દ્રો, એટલે કે ઉત્પાદન કરવા માટેના એકમોની સ્થાપના કરશે. બરાબર. તો આમ જુઓ તો એક પણ સાધન એવું નથી કે જે આપણા રાષ્ટ્રના નિર્માણમાં મદદરૂપ ન થાય કે ઉત્પાદન કાર્યમાં સહભાગી ન થાય, એવું એક પણ સાધન આમાં નથી. એટલે આ 4 સાધનોનું સરખું મહત્ત્વ છે. જમીન ન હોય તો મૂડી, શ્રમ, નિયોજકનો કોઈ અર્થ રહેતો નથી. જમીન, શ્રમ ને નિયોજક છે પણ મૂડી નથી,
તો મૂડી વગર કોઈ વસ્તુ આગળ વધી શકવાની નથી. જમીન છે, મૂડી છે અને નિયોજક છે. અત્યારે જો ઘણા શ્રમિકો કોરોનાને કારણે પોતાના વતનમાં ચાલ્યા ગયા, એટલે કેટલાય એકમોમાં કામ અત્યારે પડતર છે. ઉત્પાદન શક્તિનો પૂરો ઉપયોગ થતો નથી, બરાબર. કારણ કે યંત્રો જ નથી હાલતા, તો ઉત્પાદન ક્યાંથી થાય? શ્રમિક નથી, બરાબર. એટલે કહેવાય કે એ પણ એની સાથે જોડાયેલું મહત્ત્વનું સાધન. અને નિયોજક જમીન, મૂડીને શ્રમ છે, પણ આ બધાને ભેગા કરી અને ધંધો ચલાવનાર મુખ્ય કારખાનું સ્થાપનાર જ વ્યક્તિ નથી, તો આ કોઈનું કોઈ મૂલ્ય રહેતું નથી. શ્રમિકને શ્રમ નહીં મળે, મૂડીને ગતિશીલતા નહીં મળે, જમીનનો ઉપયોગ નહીં થાય, તો આ બધું કોના આધારિત થયું? તો કે નિયોજક આધારિત થયું કહેવાય. તો આમ ઉત્પાદનના ચારેય સાધનો કેવું મહત્ત્વ ધરાવે છે? તો કે એક સરખું મહત્ત્વ ધરાવે છે. વહેંચણીની ન્યાયી પ્રક્રિયા ઉત્પાદનના ચારેય સાધનોને ઉત્પાદનમાં તેમણે આપેલા ફાળા મુજબ વળતર આપે છે. તો જમીને જેટલો આપણે જમીનની જેટલા પ્રમાણમાં ઉપયોગ કરીએ એટલું એને ભાડું ચૂકવવું પડશે. મૂડીનો જેટલો ઉપયોગ કરીએ, જેટલી મૂડીનો, એટલું આપણે એને વ્યાજ ચૂકવવું પડશે. જેટલા શ્રમિકોનો ઉપયોગ કરીએ એમને વેતન ચૂકવવું પડશે. અને નિયોજક જેટલી મૂડી રોકે એમાંથી નફો મેળવવાનો આશય રાખે છે, બરાબર. તો આમ ચારેયને એના કાર્ય બદલ વળતર મળશે. તો કે જમીનને ભાડું, મૂડીને વ્યાજ, શ્રમિકને વેતન અને નિયોજકને નફો પ્રાપ્ત થશે. તો આ રીતે મિત્રો ચારેયનું વળતર ફરીવાર જોઈ લો. જમીનને ભાડું, મૂડીને વ્યાજ, શ્રમિકને વેતન અને નિયોજકને નફો પ્રાપ્ત થાય છે. તો આ વહેંચણી ન્યાયી હોય તો દરેક સાધનોને કામ કરવાની ઈચ્છા થાય, અન્યાયી હોય તો કોઈ સાધન આમાં રોકાતું નથી, બરાબર. એટલે જ માર્શલે જણાવ્યું છે કે ઉત્પાદનના મૂળ તો બે જ સાધન છે, કુદરત અને માણસ. કુદરત એટલે જમીન અને માણસ એટલે શ્રમ અને નિયોજક. જમીનનું સર્જન કુદરત દ્વારા થયું, એ કોઈ ફેક્ટરીમાં નથી થતું, બરાબર. અને શ્રમિક અને નિયોજક એ ઉત્પાદનના જીવંત સાધનો, જેની પાસે બુદ્ધિ છે, આવડત છે, કુશળતા છે. આ બે વસ્તુઓ ભેગી થાય તો મૂડી અસ્તિત્વમાં આવે, ને મૂડી અસ્તિત્વમાં આવે તો ઉત્પાદન અસ્તિત્વમાં આવશે. પણ આ બેમાંથી એક સાધન નથી, જમીન નથી, એટલે કુદરત નથી, બરાબર. તો માણસ એકલો કાંઈ કરી શકવાનો નથી. કુદરત છે પણ માણસ નથી, બરાબર. ઘણા એવા પ્રદેશો છે ત્યાં કુદરતી સંપત્તિ અખૂટ છે, પણ ત્યાં માણસો જ નથી, રહેણાંક જ નથી કોઈના, બરાબર. તો એવી જગ્યાએ ઉત્પાદન શક્ય બનશે નહીં. તો આમ આપણને માર્શલ જણાવે છે કે ઉત્પાદનના મુખ્ય બે સાધન છે, કુદરત અને માણસ. કારણ કે કુદરતી સાધન સંપત્તિ પર માનવ શ્રમ દ્વારા આપણે યોગ્ય કાર્ય કરી અને ઉત્પાદન કાર્ય હાથ ધરીએ છીએ, એટલે આપણને ઉત્પાદન પ્રાપ્ત થાય છે, બરાબર. તો આ રીતે આપણે ઉત્પાદનના ચાર સાધનો જોયા: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. હવે આમાં આપણે પહેલું સાધન જોશું કે ભાઈ ભૂમિ એટલે જમીન. તો સામાન્ય વ્યવહારમાં આપણે જોઈએ કે ભાઈ જમીનની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા હું તમે ન આપી શકીએ. આપણે એટલું જ કહીએ કે ભાઈ પૃથ્વીની સપાટી ઉપર જેની ઉપર માનવી વસવાટ કરે છે એ જમીન છે. આપણે ઊભા હોય તો આપણે કહીએ ભાઈ હું જમીન ઉપર ઊભો છું, બરાબર. અમે જમીન ઉપર મકાન બાંધ્યું, એ સિવાય મકાન તો બનાવી શકવાના નથી. કારખાનું સ્થાપવું છે તો કે આપણે એમ કહીએ ભાઈ અમે આટલી જમીન ખરીદી છે, તો આપણે એને જમીન એટલે ભૂમિ કહીશું. પરંતુ અર્થશાસ્ત્રમાં જમીનનો અર્થ વિસ્તૃત છે. જો માર્શલના મતે આપણને આપ્યું છે, એની નીચે લાઈન કરજો મિત્રો. માર્શલના મતે મનુષ્યને ઉત્પાદનમાં મદદરૂપ થતા કુદરતી પરિબળો એટલે જમીન. તો કુદરતી પરિબળોમાં એને કોને કોને સામેલ કર્યા છે તમે જુઓ, તો કે હવા, પાણી, સૂર્યપ્રકાશ, આબોહવા અને એનો સમૂહ એટલે જમીન. જમીન ઉપર આ બધું જોવા મળશે. હવા જોવા મળશે, પાણી જોવા મળશે, સૂર્યપ્રકાશ જોવા મળશે અને આબોહવા, જેની અંદર જુદા જુદા ઘટકો, આવરણો આવેલા છે, તો એ બધું જોવા મળશે. તો આમ આવા વિશાળ પરિબળોનો સમૂહ એટલે આપણે એને જમીન કહેવામાં આવ્યો છે, બરાબર. પાણી વિના કોઈ વસ્તુ નહીં ચાલે, સૂર્યપ્રકાશ વિના વનસ્પતિ કે કોઈ આગળ નહીં વધે, બરાબર. આબોહવા વિના આપણે
જીવતર પ્રાણીઓ એટલે જીવંત પ્રાણીઓ ટકી શકવાના નથી. તો આમ આ બધી બાબતો આપણી માટે શું છે? જમીન છે. જમીન એટલે માત્ર એક ભૂમિનો ટુકડો એવો અર્થ થતો નથી, પણ આપણી આસપાસ રહેલા હવામાં આવેલા તમામ પ્રકારના આવરણો અને પર્યાવરણમાં રહેલા પરિબળો એટલે આપણે એને જમીન કહેશું. તો ઉત્પાદનમાં મદદરૂપ ખનિજ, ખાણ, પર્વત, નદી, ગરમી તમામને જમીન ગણીએ તો જમીનમાં મહત્વના લક્ષણો. તો આપણે ઉત્પાદનના 4 સાધનો જમીન, મૂડી, શ્રમ અને નિયોજક જે ઉત્પાદન કાર્યમાં મદદરૂપ થાય છે એનો પરિચય મેળવ્યો. હવે જોઈએ એના લક્ષણો. તો જમીન કુદરતી બક્ષિસ છે. કુદરતી બક્ષિસ એટલે જો પડખે કાંસમાં લખ્યું તે માનવ સર્જિત નથી. દુનિયાની કોઈ પણ ફેક્ટરીમાં દુનિયાના કોઈ પણ દેશો જમીનનું ઉત્પાદન કરી શકતા નથી. એટલા માટે કહેવાય કુદરતી બક્ષિસ છે. બરાબર. તો આ રીતે જોઈએ તો માનવ જમીનનું કોઈ પણ જગ્યાએ નિર્માણ કરી શકતો નથી. એટલે કુદરત દ્વારા નિર્મિત છે. અને બધે તમે જો અલગ અલગ જમીન છે. બરાબર. ક્યાંક ડુંગરાળ પ્રદેશ છે, ક્યાંક રણ પ્રદેશ છે, બરાબર, ક્યાંક સમુદ્ર છે. તો આ બધી રીતે જમીન જુદી જુદી રીતે જોવા મળે છે. જમીનનો કુલ પુરવઠો સ્થિર છે. તો બીજો મુદ્દામાં જો જમીનનો કુલ પુરવઠો સ્થિર શા માટે કહેવાય? તો કે જમીનના પુરવઠામાં હું કે તમે કોઈ વધારો કરી શકતા નથી. સમુદ્ર બુરી દેવો છે, નદીઓ બુરી દેવી છે, તો એ આપણે કરી શકીએ નહીં. બરાબર. તો એટલા માટે કહેવાય કે ભાઈ જમીનના કુલ પુરવઠામાં હું કે તમે કોઈ ફેરફાર કરી શકતા નથી. એટલે જમીનનો પુરવઠો સ્થિર છે. ત્રીજી બાબત, જમીન અગતિશીલ છે. અગતિશીલ એટલે જમીનને હું કે તમે કોઈ જગ્યાએ હેરવી ફેરવી કે ખસેડી શકતા નથી. આપણે જે વિસ્તારમાં રહીએ છીએ, મકાન સરસ મજાનું છે, આપણને એમ થાય કે હવે આ વિસ્તારમાં નથી રહેવું, તો આપણે આપણો એટલો જમીનનો ટુકડો કાપી આપણું મકાન છે બીજે કેવી જગ્યાએ ફેરવી શકતા નથી. આપણે ફરી જવું પડે મકાન ખાલી કરીને, પણ આપણા મકાનને આપણે કોઈ બીજી જગ્યાએ ફેરવી શકતા નથી. ખેડૂતો પોતાનો આજે ખેતર વચ્ચે આવેલું છે ને એને એમ થાય કે ભાઈ મારે નદી કિનારે લઈ જવું છે, ત્યાં પાણી તો હવે મળી રહે, વારા ઘડીએ પાણીની અછત થાય, ઘટ પડે ને પાક બળી જાય, એની કરતાં નદી કિનારો હોય તો બહુ સારું. તો ખેડૂત પોતાની જમીનનો ટુકડો કાપીને નદી કિનારે લઈ જઈ શકતો નથી. તો આમ જમીન કેવી છે? અગતિશીલ છે. એને હેરવી ફેરવી કે ખસેડી શકાતી નથી. આમ જમીન અગતિશીલ સાધન છે. ફળદ્રુપતા જુદી જુદી છે. તો કોક જમીનમાં શેરડી થાય છે, કોક જમીનમાં કપાસ થાય છે, ક્યાંક મગફળી થાય, ક્યાંક શાકભાજી થાય, ક્યાંક ઘાસચારો થાય છે. બરાબર. તો આમ ચાના બગીચામાં તમે જો સફરજન વાવવા જઈએ તો ન થાય. કાશ્મીરના સફરજન આપણા ભાવનગરમાં નહીં થાય, ને ભાવનગરના દાડમ, સીતાફળ ને બોર ને એ બધું કાશ્મીરમાં નહીં થાય. બરાબર. કારણ કે બધાની ફળદ્રુપતા કેવી છે? તો કે જુદી જુદી છે. એટલે એક જગ્યાએ અમુક પાક લેવાય છે તો એક જગ્યાએ બીજો પાક લેવાય છે. દરેક જગ્યાએ બધા પાક લઈ શકાતા નથી. નાસિક બાજુ થાય મહારાષ્ટ્રમાં તો ત્યાં દ્રાક્ષ પુષ્કળ પ્રમાણમાં થાય છે. બરાબર. તો આ રીતે જમીનની ફળદ્રુપતા જુદી જુદી છે, એટલે બધે ફળ પણ જુદા જુદા આવતા હોય છે. પછી ભૂમિને મળતા વળતરને ભાડું કહેવામાં આવે છે. જમીનને આપણે શું કહીએ તો કે ભાડું મળે. ખેડૂતો પોતાની જમીનો ભાગે કે ભાડે ખેડવા આપતા. આપણે સમાજશાસ્ત્રમાં 10મીમાં શીખી ગયા. બરાબર. ગણોતિયાઓને આપતા, અને એટલા બદલામાં જમીનના ઉપયોગ બદલ લોકો ભાડું વસૂલ કરતા અને ભાડું મેળવતા. એને ગણોત કહેવાતી એમાં. તો આમ ભૂમિને મળતું વળતર ભાડું છે. આપણે જમીન ઉપર મકાન બનાવેલું છે, કારખાનું બનાવેલું છે, એ કોઈને આપણે ભાડે આપી દીધું, તો આપણને એમાંથી શું મળ્યું? તો કે ભાડું પ્રાપ્ત થાય છે. તો આમ ભૂમિને મળતું વળતર એ શું કહેવામાં આવ્યું? તો કે ભાડું કહેવામાં આવે છે. તો આમ જમીનના મુખ્ય 5 લક્ષણો થયા. કુદરતી બક્ષિસ એટલે કે માનવ સર્જિત નથી. જમીનનો પુરવઠો સ્થિર છે એટલે કે એમાં કોઈ વધારો ઘટાડો થઈ શકતો નથી. જમીનને હેરવી ફેરવી શકાતી નથી એટલે કે અગતિશીલ છે.
અને ફળદ્રુપતા જુદી જુદી છે એટલે બધે જુદા જુદા પાક લેવામાં આવે છે. અને ભૂમિને મળતું વળતર એ ભાડું છે, એટલે કે એને આપણે ભાડા સ્વરૂપે વળતર આપીએ છીએ, એનો માલિક ભાડા સ્વરૂપે વળતર પ્રાપ્ત કરે છે. બરાબર. તો આમ આપણે આજે ભૂમિનો અર્થ, એના લક્ષણો, ઉત્પાદનના સાધનો અને એની વિશે આપણે અભ્યાસ કર્યો મિત્રો. પછીના પીરિયડમાં શ્રમ વિશે ચર્ચા કરશું. એટલું વાંચીને તૈયાર કરજો. સારું, બધાને ગુડ બાય.